શું તમે જાણો છો કે જમીન પર અપાર્ટમેન્ટ્સ કે રો હાઉસ બન્યા પછી તે જમીન કોના નામ પર થાય છે? ચાલો સમજાવું. ફ્લેટના કેસમાં જોવા જઈએ ને તો પોઝેશન મળ્યા પછી ઘરની માલિકી ઓનરને મળી જાય છે અને જમીનની માલિકી પ્રોજેક્ટના RWA એટલે કે રેસિડેન્સ વેલફેર એસોસિએશન અથવા હાઉસિંગ સોસાયટીના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. રો હાઉસના કેસમાં પણ જો તમે પ્લોટ રાખીને કન્સ્ટ્રક્શન કરો છો તો તે પ્લોટની માલિકી તમારી જ રહે છે, પરંતુ જે સોસાયટીના કોમન રોડ, રસ્તા, ગાર્ડન તે બધી જમીન પણ હાઉસિંગ સોસાયટીના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. અમુક સ્કીમોમાં ડેવલપર એ જમીન પોતાના અથવા પોતાના કંપનીના નામે જ રાખતા હોય છે, જેથી ફ્લેટ ઓનર કે મકાન માલિક છે તેમને ખાલી તેમના ઘર પૂરતો જ માલિકીનો હક મળે છે. જેમ કે ગિફ્ટ સિટીમાં સરકારની જે જમીન છે એ 99 વર્ષના ભાડા પટ્ટા ઉપર છે, જેને લીઝ હોલ્ડ પ્રોપર્ટીઝ કહેવાય છે. અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં ઘર કે ફ્લેટ બન્યા પછી ડેવલપરનો કોઈ હક રહેતો નથી અને તે જમીન હાઉસિંગ સોસાયટીના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. તો જ્યારે પણ તમે કોઈ પ્રોપર્ટી લેતા હોય તો જાણજો કે તે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે કે લીઝ હોલ્ડ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી જાણવા માટે અમને ફોલો કરો અને મળે એક નવા ટોપિક સાથે.